હે ગાઈસ, કેમ છો? મોજમાં? તો તમારું સ્વાગત કરું છું આપડા ટુટલા ફાટલા વ્લોગ ની અંદર. કાંઈ વાંધો નહીં, ચાલો આજના વ્લોગ માં કન્ટિન્યુ બન્યા રહ્યો. આજે બધા ઘરે છે તો એમની સાથે પણ મળાવીશું તમને. મારા પપ્પા હોત છે રોજ આવે છે એમની સાથે મળાવું આગળ, મારા મમ્મી સાથે પણ મળાવું. તો કાંઈ વાંધો નહીં, ચાલો કન્ટિન્યુ બન્યા રહ્યો આપડા વ્લોગ માં. તો કાંઈ નહીં, આપણે 11:30 નહીં, 10:30 વાગે એટલે કે 9 વાગે જાગી ગયો તો. મોટું મોટું જોયું એટલે ટાઈમ લાગી ગયો. જો અટાર કેટલા વાગ્યા દેખાડું, જો 10 વાગ્યા છે, 10:05. અને બાકી અહીંયા દાળ બાફેલી છે મમ્મી અટારમાં બનાવી હતી. આ દાળ મને બહુ ભાવે. બાફેલી દાળ કોને કોને ભાવે છે એ કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરી દેજો. તો કાંઈ વાંધો નહીં, ચાલો હું આગળ બધા સાથે મળાવું તમને. કાંઈ નહીં, ચાલો મમ્મી પાસે જઈએ, શું બનાવ્યું છે જોઈએ. ચીપડા સુધરાઈ ગયા છે. મમ્મી શું બનાવ્યું? અડદની દાળ ને બાજરાના રોટલા, ફુલેવર નું શાક હજી બનાવવાનું છે. એવું છે એમ? શનિવાર છે ને એટલે અડદની દાળ. અમારે એવું બધું બનતું રહેતું હોય હાલતા. દાદાનો વાર હોય ને તે અડદની દાળ કરાય. હા, રોટલો કેવો બન્યો જોવો. તમારથી આવો બને છે તમારી મમ્મી થી તો કેજો. બનતો જ હોય ભાઈ. તમારા મોબાઈલ ને તમારો ભાઈ બ્લોગ એડિટ કરતો કરતો જાય છે, કારણ કે ભાઈ ભૂખ બહુ લાગી છે ને હવે ઘરે જઈને ખાઈ લઈએ. ને વ્લોગ પણ એડિટ કરવાનો છે, કાલનો અપલોડ નથી કર્યો હજી. તો ચાલો આજનો વ્લોગ અપલોડ કરી દઈએ અને ચાલો જલ્દીથી ઘરે જઈએ. એ તેવી રીતે નહીં હો ભાઈ, પગપાળા જવાનું. એ તો પાછા ક્રચસ ના સંભલા પહેરીને ઓરિજિનલ જો ભાઈ. તમને ખબર ન હોય, હું સસ્તો માણસ રહ્યો એટલે સસ્તા લાગે. સસ્તો માણસ નથી, તમારો ભાઈ 6,000 ના સંભલા પહેરે. કાંઈ વાંધો નહીં, ચાલો વ્લોગમાં બન્યા રહેજો આજના. અને કાલનો વ્લોગ કેવો લાગ્યો તો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. આવી ગયા છીએ ઘરે ને હવે જમવા બેસી જવું છે. મારા પપ્પા બેસી જાય જો પેલા, ગામની પેલા. ના વ્લોગ એક્સપોર્ટ થાય છે, હું આ વ્લોગ ને અપલોડ કરીને પછી એને જમવા બેસી જાવ. બેવાનો વારો આવી ગયો છે. જમવામાં હું છે ચાલો અંદર દેખાડે. તો ચેક કરો, ડુંગળી, ટમેટા અને ચીપડાનું સલાડ છે, સાથે છાશ છે ઠંડી ઠંડી, ગરમા ગરમ દાળ છે અને રોટલો છે. અને આ છે તે તારે ખાવા બેસી જવું છે ફાઇનલી. હા તો વાંધો નહીં, ચાલો ખાઈ લઈ પછી આપણે આરામ કરીએ, પછી તમને મળી. મિત્રો જમી કરવીને ઉભા થઈ ગયા હતા અને સુઈ ગયો તો ઘડીક અને વ્લોગ અનાઇડ કર્યો. બાકી સ્પેશિયલ વેનની બહુ તબિયત ખરાબ થઈ ગઈ છે ભાઈ. તાવ, શરદી, ઉધરસ બધું એક સાથે થયું છે. કોને ખબર શું થયું હોય. હમણાં 2 દી પહેલા હું કેટલો બધો રાજી હતો, તમને ખબર છે ને. આજ હાવ મૂડ ઓફ છે. વ્લોગ શૂટ કરવાનું મન નથી થતું, ઊંધું ઊંધું બોલાઈ જાય છે. કઈ વાંધો નહીં, વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બસ તબિયત ખરાબ થઈ ગઈ એટલે અચાનક બહુ બગડી ગઈ છે. કોને ખબર કોની નજર લાગી ગઈ હોય. કાંઈ વાંધો નહીં, આપણે તો બસ એટલું જ કહીએ, જો નજર લગાડવા વાળાને માતાજી સુખી રાખે, બરોબર ને. ભાઈ તમારો ભાઈ થોડી વાર લખવા બેસી ગયો તો, બુક લખી છે ITI ની, લેશન આવે ને. તો કાંઈ વાંધો નહીં, હવે હું તમને દેખાડું કેવું લખ્યું છે અને મારા અક્ષર ને બધું કેવું થાય છે તમને દેખાડી દઉં. ITI ની બુક, જે નામ બામ કાંઈ નથી લખ્યું પણ લખી નાખ્યું છે શેષ થોડું થોડું. જો આ છે તમારા ભાઈના અક્ષર, ચેક કરો. બુક કેવી બની, એટલું લખ્યું છે પણ કેજો બુક કેવી બની. હજી આનથી પણ સારી બનાવી શકું જો હું વિચારું તો. કાંઈ વાંધો નહીં, બનાવશું અને આપણને માર્ક તાજા મળે એ માટે. પૂરી રીતે તૈયાર થઈ ગયો, કપડા બપડા બદલાવીને હવે જવું છે આલોકના ઘરે. અહીંયા રીલ બિલ શૂટ કરવી છે અને એવો વિચાર છે કે આજથી હું શ્રી ગણેશાય કરું રીલ શૂટ કરવાનું. તો કાંઈ વાંધો નહીં, ચાલો આપણા વ્લોગમાં બન્યા રહ્યો. શું થાય શું નહીં હું તમને વ્લોગમાં આગળ કહું. આવી ગયા છે આલોકભાઈના ઘરે અને હવે હે ને રીલ બિલ શૂટ કરવું છે ને આજથી હું શરૂઆત કરું છું. સપોર્ટ મારી આઈડી ડિસ્ક્રિપ્શનમાં નાખી દે, ફોલો કરી નાખજો જલ્દીથી. એમાં બધા અપડેટ મળતા રહે છે. શરૂઆત છે, ટાટા બાય બાય. આલોકભાઈ અમારી વિશે 2 શબ્દ બોલો. હવે છે ને ભાઈ, આજથી કેવલભાઈ રીલ બિલ ચાલુ કરે, બરોબર. ડિસ્ક્રિપ્શનમાં એની આઈડી ની લિંક આપેલી છે, જઈને ફોલો કરી નાખજો અને ફૂલ સપોર્ટ કરજો કેવલભાઈ ને. ધીમે ધીમે હાલતું રહે, જલ્દીથી હમણાં છે ને અઠવાડિયા પહેલા જ 1K થઈ જાય એવો વિશ્વાસ તો મને છે, બરોબર. બાકી તમારા ભાઈ ને 10K થઈ જશે એવું જ માનો, કેમ કે આ વ્લોગ અપલોડ થાય થઈ જાય છે.
કે આપણે થઈ જાય કેવલભાઈ ના જલ્દી થી 1K કરાવો તો હારા માયલું રહે. કે ઇન્સ્ટામ છે યુટ્યુબ માં ઈચ્છા છે યુટ્યુબ માં 2K થઈ જશે એમાંય 10K થઈ જાય જલ્દી થી પછી રિવીલ થાય બધું ધીમે ધીમે બરોબર. મારે કઈ કેવું નથી. લાખ વાર પણ આવે છે મજા. લાખ વાર પણ આવશે મજા. જય માતાજી. હાથ આ બે પગ જોઈ શકો છો કેવો લાગે. આ કે અભિમાન નહીં આંધળો વિશ્વાસ છે ખુદ પર. આ સાધુ જેનો સાથ આપશે. આ કે અભિમાન નહીં આંધળો વિશ્વાસ છે ખુદ પર જેનો સાથ આપી નહીં. હું નહીં નહીં આ કે અભિમાન નહીં આંધળો શું થાય બહુ પાય હું રેડી હતો પણ